સદગુરુ મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. સત્ય સનાતન ધર્મની જય. आज तारीख के तिथि माजी उजवाई रही से जिन्हें के कमाणी करी होय शुद्ध आत्मा होय इनी पाछळ आव भजन अने भोजन थाय से रगाभाईना आंगणे. धन्यवाद से तेमने कि मावतरनी यादी रहे बोनो भाणेजो सगावाला संबंधीओ बधाने तेड़ावी अने आनंद करावी रह्या छे. धन्यवाद छे तेमने अने तेमना परिवारने. आ जीवात्माने उद्धार थाय एवी संतोनी वाणी अमृत जेवी जीवात्मा 84 ની અંદર જાતો હોય તો નો જાય. 84 લાખ અવની ફરી ફરીને આ જીવાત્મા આવ્યો છે. આત્મ તત્વને જાણી લે તો પછી આને 84 ની અંદર ભટકવાનો ન રહે. તેમાં સંતો બધા પોકાર કરીને કહેશે અને ભગવાન કેવી રીતે છે, આપણો આત્મા કેવી રીતે છે, આ સૃષ્ટિનો સર્જનહાર કેવી રીતે છે, આ મનુષ્ય અવતારની અંદર એક ખબર પડે છે. અને ભક્તનો બીજ બની જાય પછી ભક્ત બીજ પલટે ને ઝુક જાય. અનંત ઉચ્ચ નીચ ઘરે અવતરે પણ કાયમ સંતનો સંત જ હોય. એને પછી કીડી મકોડી કે યારો ભરપોડા કે કાચીડા ભૂંડ અવનીમાં કે કોઈ અવનીમાં પછી અવતાર ધારણ થતો નથી. આવું આ ભજનનો પ્રતાપ છે. તમે જોજો રે એ આમાં જંતરીનો એ બધાવનારો કોણ છે. કોણ બધાવી રહ્યું છે? બળાય છે એના વડે, સંભળાય છે એના વડે, બોલાય છે એના વડે. આ કોણ બોલાવી રહ્યો છે? તમે જોઈજો રે આ જગત આખાનો જંતર કોણ બધાવી રહ્યો છે? નથી એને તત્વ કે નથી એને તાર, જળ તેજ વાયુ ને પૃથ્વી ને આકાશ, આ પાંચ તત્વોને છઠ્ઠો આત્મા. આજે બરોબર જાણે આને સનાતન ધર્મ કહેવાય છે. એટલે આ કોણ છે એને ભવાની દાસ કહે છે કે તમે બરોબર ઓળખી લીજો. નો જોવાય રૂપ એને નો લેવાય
ભગવાનનું રૂપ જોવાય એવું નથી. ચામડાના ચક્ષુથી હાડ માસને સામ દેખાય, ભગવાન નો દેખાય. ભગવાન તો જ્યારે સદગુરુના ચરણે જાય ને જ્યારે દિવ્ય ચક્ષુ આપે, જ્ઞાન ચક્ષુ આપે, ત્રીજું લોચન જ્યારે ખોલે ને ત્યારે ભગવાન નિરંજન નિરાકાર છે. અને જ્યારે જ્યારે અધર્મ વધી જાય, પાપ વધી જાય, ત્યારે યુગે યુગે ભગવાન આવો સગુણ રૂપ લઈને આવે છે. એટલે ભગવાન નિરંજન નિરાકાર છે અને સગુણ રૂપે છે. પણ આવી જ્યારે આપણને દ્રષ્ટિ મળે ને તારે ભગવાન ઓળખાય છે, અમથા ઓળખાતા નથી. ન કરીને આ આંખોથી તો હાડ માસને સામ દેખાય, ન જોવાય રૂપ એનું પણ લેવાય નથી. એ ભગવાન કેટલી હદ માથે છે, કહું તો કહેવાય નહીં, બોલાય નહીં. આંકડે વાચક પદ છે, બોલે છે 52 થી બહાર. આપણે જે આ નાદ થઈ રહ્યો છે, બોલી રહ્યા છીએ, એ 52 અક્ષરથી બધો શબ્દનો ઉચ્ચાર થઈ રહ્યો છે. કક્કાના 36 અક્ષર બીજા વ્યંજન કરીને 52 અક્ષર થાય. આ 52 થી બધું બોલાય છે, પણ ભગવાન 52 થી 12 છે. ઈ સદગુરુ મહારાજ શાન કરીને સમજાવે છે. શેષ કનધૂન લાગી ધૂન લાગી. શેષ વસ્તુ શું છે? આ સદગુરુના ચરણે જ્યાં હોય એને ખબર પડે. તન કહેતા શરીર, મન કહેતા વાણીને વિચાર, ધન કહેતા સંપત્તિ જ્યારે સદગુરુના ચરણે આપે તારે દેનારો શેષ રૂપ રહેશે. ઈ સદગુરુ મહારાજ શાન કરીને સમજાવે છે કે તારું સ્વરૂપ આવું છે. આ ભગવાન કહેવાય. ભગવાન દેખાય પછી આપણે એવું કશું રહેતું નથી. અને જો દિવ્ય હોય તો પછી ભગવાન નથી. બે વસ્તુ નથી જગતની અંદર. ભગવાન એક જ છે, સત એક જ છે. માતાજી કહો, વૃદ્ધને કહો, મેલડી માં કહો, કે રામચંદ્રજી ભગવાન કહો, કૃષ્ણ ભગવાન કહો, સ્વામિનારાયણ ભગવાન કહો, બધાની અંદર સત એક જ વસી રહ્યું છે. રામાપીર કહેશે કે સતની આગળ બીજું કશું નથી. વિશ્વ આખાની અંદર એક સતત વસી રહ્યું છે, સતની આગળ બીજું કશું નથી. ધરતી 9 ખંડ છે, પણ બધાની અંદર સૂરજ એક જ પ્રકાશ પાડી રહ્યો છે. ભગવાન એક જ વસી રહ્યો છે. ફૂલની માળા હોય, હાર હોય, નોખા નોખા રૂપના ફૂલ હોય, પણ દોરો તો એક જ છે. એમાં નોખા નોખા બધા ગાંઠ છે, પણ બધાની અંદર ભગવાન એક જ વસી રહ્યો છે. આવું જ્યારે લક્ષ્ય થઈ જાય ત્યારે તમને અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થયું કહેવાય. નકર જો બે દેખાય ને તો તમને જ્ઞાન થયું નથી. તેમાં કહેશે કે સાધન શું કરું રે સ્વામી છે, સાધનામાં આવતા નથી. ધ્યાન ધરું તો બધો ધોખો છે. દ્વિતીય એટલે બીજો દેખાય નહીં, બીજો છે નહીં તો ક્યાંથી દેખાય? ઉગમણાના બધા આથમણે જાય છે, આથમણાના બધે ઉગમણે જાય છે. ભગવાનને ગોતવા પણ કોઈને મળ્યા નથી. આ તો સદગુરુ મહારાજ આપણને શાન કરીને સમજાવે છે કે ભગવાન આવી રીતે છે. અવાચક પદ છે, દેખાય એવો નથી. આ શેષ અખંડ ધૂન લાગી જાય ભોજન ન્યાયને પછી એની સિવાય કશું ભાવતા નથી. જેને વચનનો એટલે ભગવાનના નામનો જેને આહાર થઈ જાય એને બીજી વસ્તુ કશું ભાવતી નથી.
જ્ઞાન ધ્યાન સંગરમ પહોંચે નહીં વેરા, પહોંચે નહીં વેરા. જ્ઞાન કરો કે ધ્યાન ધરો, તે ભગવાન આવતા નથી. સદગુરુ મહારાજ છે છેલ્લી ટોચ માથે ભગવાનને દેખાડે છે. અહીંયા કશું કહેવાય એવું નથી, જાલ્યો જલાય એવો નથી, કાપ્યો કમાય એવો નથી, અગ્નિથી બળતો નથી. ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાન આપણને કહે છે કે અણુ મેરું જળ ચેતને સબ ઘાટની અંદર વસીર્યો છું, કોઈ જગ્યા મારી સિવાય ખાલી નથી. પણ જ્યારે સદગુરુની શાન મળે ને તારે ભગવાન ભેદ પડ્યો છે. ના વેદ ગુરુજી हमको बताओ.